આજ મને ભલે દુનિયા આખી ઓળખે છે, આ સંતોની કૃપા બાપુ, એમાં બાપુ આમનો ભોગ પીડ્યો છે, મારી પાસે આ મહાપુરુષોનો ભોગ પીડ્યો છે, હું જિંદગીમાં ન ભૂલી શકું. પછી દુનિયા જે કહેતી હોય, સંતોની ભૂમિ આખી જુદી છે રામ. બાકી નકર આપણે તો મારા ઇતિહાસની ખબર છે, આપણે કઈ આમાં બંદૂક લઈને ઊભો હોય તો આપણને કઈ ફેર નહોતો પડતો. આ ઝઘડા સિવાય આપણને, મને ઝઘડા આ 2-5 દે ઝઘડો કરવાનો મોકો ન મળે તો ખાવું નથી ભાવતું. સારું કીધું છે, બાજવાનો મેળ નથી આવતો. સંતોની ભૂમિ બાપુ છે ને, તમારો આ દુનિયાના બોલા છે હામા કાંઠે પુગાડી દે બાપુ, સંતની જો ભૂમિકા હોય તો. અમારે ધરમદા બાપુ ને અમારે હજારકામાં પહેલી વાર મુલાકાત થઈ. તમારો ભાવ હોય ને બાપુ, સંતનો શેડો તો મારો નાથ ભેગા કરી દે. એમાં આપણે કઈ ટપાલ કોઈ ન લખવાની હોય, તો મારો નાથ ભેગા કરે. તમારી અંદરની બાપુ વેદના શું છે? ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ઘૂમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ માલકુરથી આવે. મારે કઈક કરવું છે. બાપુનું જીવન, સાંઈ બાપુનું જીવન બાપુ હાવ અલગારી જીવન છે. ખાઓ પીવો મજા કરો, હોય તો ખાઓ ને ભૂખ્યા જાઓ. એવું મારો નાથ કોઈ દી બને નહીં. કહેવાનો મારો મિનિંગ કે કેમ થાય છે ને કેમ નહીં બાપુ, નિખાલસ સાધુ, કોઈ દી કાંઈ ફેર પડે જ નહીં. આ ગંજપીર દાદાનો બાપુ ઇતિહાસ મને વાત કરતા હતા, એ કહેવા આ જગ્યા આ બેઠા હતા બાપુ ને બધા. હવે આ બપોરે ન અવાય અહીંયા કણે, તમને કોઈ રાત ને દી બેનું દીકરીઓ સહિત જો બેહાતું હોય તો બાપુ આ પરચો હાથીને બીજો પરચો શું જોવે? પણ આ તમને મને નક્કી થાય એવું નથી. અને આ નક્કી કરવા માટે બાપુ સદગુરુની જરૂર પડે. દુનિયામાં મહાન બાપ છે આપણે સદગુરુ છે 100%, પણ આ જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે કોઈક સંતની જરૂર પડે, સદગુરુની જરૂર પડે. બાકી દુનિયામાં આપણે કાંઈક છીએ વેમમાં ન રહેવું. આપણે આ વેમમાં હતા, આપણને પોતાના અનુભવ થઈ ગયા, કાંઈ છે જ નહીં રામ. એક સરોવર હોય ને, એક સરોવર, એમાં બાપુ અસંખ્ય જીવ પાણી પીતા હોય અને કદાચ 2-5 દુકાળ પડ્યા હોય ને સરોવર હુકાઈ જાય ને, તો એમ ન માનવું કે આમાં હવે કાંઈ નથી. એમ રોટલો ખવડાવવામાં કોકનું ઘર બાપુ થોડુંક ગહાઈ ગયું હોય ને મોડું પડ્યું હોય ને, તો એવું ન માનવું કે આ પતી ગયા. એ તો જેથી બાપુ 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 7 વર્ષ મારા નાથને એક દી વરવવું પડે ને વરવવું પડે. અને જેથી વરે ને તેથી ઢળડાઈને આવવું પડે બાપુ. સરોવરને કાગળ ન લખવો પડે કે હાલ તું મારા ભેગો એમ. પણ ખોરડાની ખાનદાનીની ખબર હોવી જોઈએ, મારો બાપ કોણ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું. આની ખુમારી ન હોય તો મરી જવાય. સમાજ કોઈ બી હોય, હું કોઈ સમાજની, આ બાપુ આ હિન્દુ મુસલમાન બેઠા છે. હું બાપુ અહીંયા શિવરાત્રીના આગલે દિવસે બુઢાસણ હતો. આ બુઢાસણ આવડા રણછોડભાઈ ને બધા અનુભવ છે. અહીંયા બાપુ શિવરાત્રીના આગલા દિવસે અમે પ્રોગ્રામ, મારો દીકરો બેઠો છે, અમે હારે હતા. શું બાપુ એ મુસલમાન ને હિન્દુની જે એકતા હતી ને બાપુ, આપણને રોવરાવી દે, આંખમાંથી આહુડા પડી જાય. એક મુસલમાન હતો, એ બાપુ શિવની મંદિરની પ્રતિષ્ઠા હતી. અને એક મોમેડિયન હતો, એનું નામ ભૂલાઈ ગયું મને. એ મોમેડિયન કે મારી જે 2 ઘોડાની બગી છે ને, એ બગીમાં મારે ભોળાનાથ ને ગામમાં વરઘોડો ફેરવવાનો, મારે 1 રૂપિયો નથી જોતો બાપુ. આ શિવરાત્રીની વાત હું કરું છું. શું તમે નું મંડાણા છી, હિન્દુ આમ ને મુસલમાન આમ, હિન્દુ આમ ને મુસલમાન આમ? અરે કાંઈ છે જ નહીં રામ. અને એ માથે, અમારી માથે જે પૈસાના ડટા ઉડાડતા હતા ને, એ તમે કોઈ વિડીયો યુટ્યુબમાં આવે ને કોઈક દીક જોજો, કદાચ તમને દેખાય તો. એક હતો ને, એક મોમેડિયને કીધું કે આમાં બાપુ લાખોની સંખ્યામાં પબ્લિક. અને એ રબારી સરપંચને અમને જોયેલા, પૂછો એમનો દીકરાનું આજ હેન્ડલિંગ એવું. આજે નારાયણભાઈ આજ છે નહીં, પણ બાપુ એના દીકરાને આપણે આજે સલામ કરવી પડે. દીકરા જે બાપુ એક ભગીરથ કાર્ય એવા કરે છે, એનું હેન્ડલિંગ ક્યાં હતું એનું. પણ એમાં લાખો પબ્લિક હતી ને, એમાં એક મોમેડીને કીધું કે આમાં પાણીના બાટલા જેટલા જોઈએ એટલા મારા તરફથી. શું તમે વાતું કરવાના હતા બાપુ? દેવું કાંઈ છે નહીં અને રિયા રાયડું પાડતા હોય, આવું ન હોય, આવું ન હોય. લા એમ નથી, તમે હજી જન્મ જ નથી થયો તમારો આ દુનિયામાં. અરે અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા હતા કે એક સાધુની ચિત્રી, ભગવી ચિત્રી હામી ન મળે અને તમે સીતારામ ન બોલી શકો તો મરી જાજો, તમને જીવવાનો કોઈ અધિકાર નથી. અરે સંતના શબ્દની એક ચોંટ હોય, એક ટકોર હોય. આ એક જ વાત સવારામ સાહેબ બજાણામાં વાણી કરે, સુરતા સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં, ગોતે સેટે સેટે. આ દલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાનું કાળજું ફાડી નાખ્યું રામ. આપણે આખી જિંદગી ભજનમાં કાઢી પણ કાંઈ હુજ્યું જ નહીં.
ગુજારું ઢાંક્યું એવું નથી લાગતું ને કે વરસાદ થાય ને વરસાદ ઈ 2-5 કિલોમીટર સુધી દેખ હરખો જ થાય ને હવે એમાં આપણે શું લેવું છે તો આપણે જોવાનું ગ્લાસ મૂક્યો હોય ગ્લાસ જેટલું આવે ડોલ મૂક્યો હોય ડોલ જેટલું આવે માટલું મૂક્યું હોય માટલા જેટલું આવે કોક આ ભાઈ ગયા ઊંધું મૂક્યું હોય તો કોરે કોરું રે શું લેવું છે તો આપણે જોવું જોઈએ ને કોઈ બાપુ વેમ રાખવાની જરૂર નથી કે હું કંઈક શું બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક બધાની નોંધ કરે બેઠો બેઠો અહીંયા બાપુ એ અહીંયા આવડું મોટું આયોજન દર વર્ષે કરે છે ને બાપુ એને ખબર છે આપણે અહીં કણે કદાચ કાંઈક થોડો ઘણો ભોગ આપ્યો હશે ને તો એને ખબર છે કોઈને વેમમાં રહેવાની જરૂર નથી એક કાશીના પંડિત હતા ને કાશીનાથી પંડિત બાપુ વિદ્વાન થઈને એક નાની વાત કરી દઉં કાશીમાંથી બાપુ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણનો બાપુ જ્ઞાન મેળવી અને ફરતા ફરતા નીકળ્યા અને જાજુ મળી જાય ને એટલે પછી માલિકોરથી ઉભરાય બહુ આવે એમે કાંઈક સહી મને અત્યારે ઘણાય કે પણ કે તમારું આટલું બધું નામ છે ને તમે કે યાર કઈ કોઈ એન્ટ્રી નહીં કઈ આમ નહીં મેં ભાઈ એન્ટ્રી પહેલા પાડી લીધી હવે નથી પાડવી એન્ટ્રા હું પાડવાના હોય નકર અમારા કલાકારો તો તમે જોવો ને તો નામ લખ્યું હોય ને કંકોત્રીમાં ગામના પાદરમાં ઉકડામાંથી ઉભા ઓળતા હોય માથા ઓળતા હોય ઓલા ફોન કરી ચા પોઈ ગયા ચા મૂળી પોઈ ગયો કારણ કે જહાપર પોઈ ગયો ને કે ગામના પાદરમાં રહ્યા ઉકડામાંથી ઓલા તારા હાટું ગાડલા નાખ્યા મરીને આય તારા હાટું બેઠા રાહ જોઈ આમ જો રોજ ઠેબે આવતા હોય ને નામ લખ્યું હોય તો મારા દીકરા મોડા મોડા આવે અમારા તો બેન જવાના લેવા રહ્યો એમાં મોડું હું તો આને મૂકીને આવવાનો હતો અમારે તો બેન જવા ગળે ભજન થાય આવું થાય ને કે હું તો જઉં છું મેં નહીં ખોટી વાત છે બાપુ એક તમારી દુનિયા રાહ જોતી હોય ને તમે મોટી મોટી વાતો કરીને મોડા મોડા આવો તો કઈ તમારા વગર ભજન ન થાય એ વાત ખોટી છે કાલે જ મારે બન્યું હતું અમારો દીકરો ભેગો રહ્યો મારે બોલાય નહીં પછી હું તારું બોલું તો પછી આ તો મીડિયાનો માધ્યમ જમાનામાં વળી પા ખબર કોઈ ફોન કરે માણા થઈ જાવ ને ભલા મને માણા થઈ જાવ ને તમને ભગવાને કળા આપી છે એટલે તમને બોલાવે છે બાકી આ સાધુ છે ને બાબુ એક હું તો એમ કહું મોદી સાહેબ અહીંયા આવ્યા હોય તો આવડા આ પીળી કફની વાળા એક મોદી સાહેબને પગે લાગે મોદીને લાગવું પડે આ તમને મને અનુભવ થાય છે મોદી સાહેબ તો હજુ આ દેશનો રાજા કહેવાય ને તો આ પગે ન લાગે એને લાગવું પડે એમાંથી નક્કી થવું જોઈએ ને આપણને નક્કી જ નથી થતું હું કાંઈક શું એ કાશીના પંડિત વિદ્વાન બધો ભણી અને નીકળ્યા અને જે ગામમાં જાય તેથી રાજાશ્રીનો સમય અને કોઈ પણ રજવાડામાં જાય એ કે તમારા રાજમાં કોઈ પણ વિદ્વાન કોઈ જ્ઞાની માણસ હોય મારી સામે સત્સંગમાં બેહારો જો હું હારી જાઉં તો મારી પાસે આ જે જીતેલી સોનાની ગાયું છે ને એ બધી મારે આપી દેવાની અને જો હું હારી જાઉં જો હું જીતી જાઉં તો તમારે મને એક ગા સોનાની બનાવીને આપવાની 80 થી 100 ગાયું જીતી અને બાપુ આવેલા હો પછી તો પાવર વધતો જાય ખોટું આવવા માંડે પછી પાવર વધવા માંડે જામનગર સ્ટેટમાં આવ્યા ને એને વાત કરી કે બાપુ હું આવી રીતે કાશીથી આવું છું ને બધી જગ્યાએ હું સત્સંગમાં આવી રીતે બેહતો આવ્યો છું સત્સંગ કરું છું કોઈ પણ તમારા ગામમાં જ્ઞાની પુરુષ હોય ને મારી સામે બેહાડવાનો મને સત્સંગમાં હરાવે તો મારી પાસે જેટલી ગાયું છે એટલી આપી દેવાની મને જો હું નો હારું તો મને એક ગા તમારે આપવાની બાપુને એમ થયું કે વાત સાચી કે આમ તો અમારે કેટલાય રોટલા કૂટે મફતમાં મને ખબર પડે ને કેટલા ગામમાં અમારે ડાયા છે હાર છે કે એકાદી ગા બનાવી દઈશું રાજાને કે બહુ ફેર પડે નહીં એ કે 15 દી પછી તમે આ પ્રોગ્રામ રાખો 15 દી સુધી રોકાવો એ 15 દી બાપુને રૂમ બૂમ આપ્યો ને ત્યાં બધી વ્યવસ્થા કરી દીધી હવે એક જામનગરની બાજુમાં એક ગામ હતું એ ગામમાં એક બ્રાહ્મણ રહે સારંગધર નામ 8-10 વીઘા જમીન અને મરવાની હારે જીવે એવા 2 બળદિયા અને બિચારો ગરીબ માણા થીગડા ઉપર થીગડા દીધેલા ઈ જામનગરમાં હટાણું કરવા માટે આવ્યો અને એમાં વેપારીની દુકાને હતો ને વેપારીએ કીધું કે દરબારગઢમાં જવાનું છે કે શું બાપુ કે ના બાપા દરબારગઢમાં મારે શું જઈને કામ છે એ કે ના એક વિદ્વાન આવ્યા છે અને અહીંયા કણે કંઈક આપણે 2 દી પછી કે અહીંયા સત્સંગની હરીફાઈ થવાની છે કે એવું છે તો કે હા તો કે મને બાપુભાઈ જવા દે બાપુભાઈ ગયો એ કે બાપુ આપણે એક પંડિત આવ્યા છે એવી મેં વાત સાંભળી કે હા એ કે બાપુ મને બેહરજો ને કે એના સામો દરબાર કે ઈ કાશી થી ભણીને આવ્યો છે તમારું કામ નથી ભૂદેવ લોટ માગો આ તમારું નથી વિષય ઈ 4 વેદ ને 6 શાસ્ત્ર નો અનુભવી માણસ છે
એ કે પણ બાપુ અખતરોત કરજો, હું તમારી આબરૂ નહીં જવા દઉં. ઈ કે મહારાજ આ તમારું કામ નથી. કે પણ બાપુ હું તમને હાથ જોડું, હું નહીં તમારી આબરૂ જવા દઉં. ઈ કે તું અત્યારે વિયો જા, તું આવજે, જેથી નક્કી દીધું તેથી આવજે. ઘરે જઈને ગોરાણીમાં વાત કરી કે એક દરબારમાં આવી રીતે એક બાપુ આવ્યા છે ને એના સામું જવું છે આપણે સત્સંગ કરવા. ઈ કે શું મરવા જવું છે? ઈ કે રાજમાં જે આવ્યો હોય, કાશીથી ભણીને આવ્યો હોય, કે જેવા તેવા હોય, ઈ કે તને ન ખબર પડે. મેળ પડી જાય કદાચ આપણો ઠાકર કર્યા હોય તો. ઈ કે નો જવાય, રાજા કરશે દંડ. ઈ કે કઈ નહીં કરે, જવા દે ને. ગયો, ટાઈમ આવ્યો ને તેથી ગયો. અને બીજા જે વિદ્વાનો હતા ને એ બધા મનમાં વિચાર કરતા હતા કે આપણો વારો ન આવે. કઈ ધબડકો હતો, કઈ હતું જ નહીં. નકરા રોટલા મફતના કૂટ્યા હોય એમાં શું હોય. અને ઓલા બ્રાહ્મણ ને બાપુ આમ ખલખલિયા થાય કે બાપુ મને બેહારે સારું, મને બેહારે તો સારું. અને સમય થયો, આખી કચેરી હેગડા ઠેઠ ભરાડી, એ બાપુને બોલાવ્યા. બાપુ આમ આસન જમાયું, સામે એક આસન મૂક્યું, દરબાર બેઠા છે. અને બાપુએ કીધું કોણ મારી સામે આવે છે? એટલે એ કે આમાંથી કોણ આવો છો? અને તરત ઓલો બ્રાહ્મણ ઉભો થયો કે બાપુ હું આવું. બાપુને એમ થયું કે હા મારો દીકરો મારી આબરૂના ધજાગરા કરશે આજ. હવે બીજા કોઈ હલ્યા નહીં. એટલે બાપુને એમ થયું મોં મને એક ગા દઈ દેજો, આને 8 દી મારું લોહી પીવો, ભલે આવતો. કે હાલ આવીને બેઠો. એટલે ઓલા વિદ્વાન હતા ને એને કીધું કે તમે મારી યાર સત્સંગમાં બેસજો, સત્સંગ સામે મારી સામે કરશો? એ કે હા જેવું તેવું આવડે મને થોડુંક. ઈ કે હું તમને પૂછીશ ને એનો જવાબ તમે નહીં આપી શકો, એટલે હું તમને ચાન્સ આપું. તમે મને પૂછો, એનો જવાબ હું તમને આપું. ઈ કે હું પૂછું? તો કે હા. બાપુ સામું નજર કરી, દરબાર સામું નજર કરી. દરબાર કે બોલ બોલ, ચારનો ક્યાં કરતો હતો? એ કે બાપુ એક સાખી કહું. એ સાખી નહીં કે બાપુ મને એની સમજણ આપે ને તો મને એમ થાય કે નાના બાપુ જ્ઞાની છે. એ કે આ જે કેવું કે ને ભાઈ કે કામ પતે. એટલે એને સાખી કીધી. એ કે આડી વાગે ઊભી વાગે, વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગ ધનની સાખી. કે બાપુ કયો? બાપુને પરસેવો મળ્યો વળવા. એ કે શું કીધું? ફરીને કયો તો. એ કે આડી વાગે ઊભી વાગે, વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગ ધનની સાખી. લખી લો, બીજી વખત નહીં કહું. ઓલા વિચારામાં આંખું બંધ કરીને ઘડીક બેઠા, વેદમાં જોવા માંડ્યા, પુરાણમાં જોવા માંડ્યા. ઓલો મહારાજ કે આખી દુનિયા સૂથી લે, હું મારા ભોળા નાચ સિવાય બીજો કોઈ જાણતો નથી. બેટા મારા તારે જ્યાં રખડવું અહીંયા રખડી. કે અને રાજા દરબાર બાપુ વિચાર કરવા માંડ્યા, બામણ તો આ મારી પાસે ભોમાં એટલો નીકળ્યો. બામણ કે બોલો બોલો બાપુ, આનો અર્થ શું થાય? હલવાના હો બાપુ. જો આ વેમમાં ન રહેવું, કહેવાનો મારો મિનિંગ હું કઈક શું વેમમાં ન રહેવું. કે આ તો કે નથી કે તમને નહીં, મારો હું ભોળાનાથ સિવાય કોઈને ખબર નથી. તમારે જ્યાં શું થયું અહીંયા શું થી લ્યો છો આપડા. કે અને બાપુ એ ગાયું હતી ને બધી ઢગલો કરી દીધી બાપુ પાસે, દરબાર પાસે. કે લ્યો બાપુ હું હારી ગયો, પણ એક બે હાથ જોડીને વિનંતી કરું કે તમારા બ્રાહ્મણને કયો તો ખરા કે આનો અર્થ શું થાય. બાપુ કે મહારાજ ને કે બાપુ કયો કે આનો અર્થ શું થાય? કે એમને કયો એક ગા આપે તો કહું. ગાયું બધી આપી દીધી, હવે શું દે? એ કે હવે મારી પાસે ગા એક નથી. તો કે કેવું નથી. રાજા કે આ ગમે એમ તો આપણો મહેમાન કહેવાય, અને એ બ્રાહ્મણ છે, એને આપણે નો એની પાસેથી લેવાય. તું તારે ગા તને તાર જોતી હશે તો હું તને આપીશ, પણ તું કહેતો ખરો. એ કે બાપુ આમાં કઈ છે નહીં, આ મેં કીધું એનો અર્થ બોરડી થાય. કે આડી વાગે ઊભી વાગે, વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગ ધનની સાખી. બાપુ મારી આખી જિંદગી મારી પાસે 10 વીઘા જમીન છે ને, નકરી બોરડી જ થાય છે. ખોદીને મરી ગયો. કે એ બોરડીએ મને શીખડાયું, પડખેથી નીકળો તોય વાગે, આમ હાથ કરો તોય વાગે, કાપો તોય વાગે. એને કે હળગાવો તો જ અકડી રે. લ્યો આ આવે 4 વેદમાં. આ બાપુ છે ને, આ આપણી કોઠા હુજ હતી, આપણા ગઢાની વડવાની બાપુ આ કોઠા હુજ હતી. હું તો એમ કહું ગઢામાં આવતર હોય ને એની પાસે બેસજો અડધી કલાક. વાતો બાપુ નોંધ કરવા જેવી છે. આ ગઢાને તમે એવું ન માનતા
આ નિહાળનું જે ભણાવ્યું ને આ કોઠા હું જતી ને ત્યાં સુધી મા બાપને આશ્રમમાં મૂકવા ન જ્યાં કોઈ. આ ભણતર આવ્યું પછી જ આશ્રમ બન્યા. માજન જ કહેવાય ને, આ ઢોરાને માજનમાં મૂક્યું એમ મા બાપને માજન જ કહેવાય ને. આ તો બધા કહે છે આશ્રમ, હું તો માજન જ કહું છું. કોઈ વાતમાં માલ નથી બાપુ. અને પછી દાણા જોવરાય બોવરાય મેળ ન પડે, લખવું જ લખી લેજો. મા બાપને સાચવો ને એ જ મોટી વાત છે. હું તો ગમે ત્યાં જાઉં ને, હું મારી બીજી કોઈ ભલામણી નથી કરતો. કથા બેહાડવાનું, મંદિર બનાવવાનું એ તો બનાવતા હોય તો બનાવજો, જે કરતા હોય. બાકી માને ને બાપને બાપુ છે ને 2 ટાઈમ સારો રોટલો દેજો. જિંદગીમાં કોઈ દી મોડો દી ન ઉગે, એ આપણી ગેરંટી. એક માં અને બાપ બાપુ એક સંતાન માટે દેહના કોથળા કરી નાખે. કોથળા મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. અને એ દીકરાને મોટા કરવામાં, ભણાવવામાં, લગ્ન કરવામાં, મકાન કરવા માટે, ધંધા માટે કોકની ગુલામીઓ કરી કરીને, કોકની પાસે ભીખ માગી માગીને આપણને બાપુ આ દરજે પહોંચાડ્યા હોય. અને જો ઈ મા બાપને બાપુ જો 2 ટાઈમ રોટલામાં વાંધો પડતો હોય તો જિંદગીમાં બાપુ દાણા જોરાવ એટલા જોરાવજો. જો મેળ પડે તો મારી સાથીમાં ડામ દઈ દઉં. મારી એક જ ભલામણ, હું કોઈ સલાહ નથી દેતો, આપણી એવી કોઈ ઓકાત નથી સલાહ દઉં. હું તો હાથ જોડીને કહું છું, માન બાપ જેવા હોય એવા. પછી વિયા ગયા પછી તમે 10 ગામ ધુમાડા બંધ દો તો કોઈ મેળ નથી પડવાનો. હવે આવા રોટલા ખવરાયા હોય તો મા બાપ હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા હોય ને પછી ફોટાને શું રોટલા દેખાડવા હોય. ઓલી શમશાન યાત્રા નીકળે ને તો ટેકા દેવા થોડે, ટેકો દેવું, ટેકો દેવો. આ ટેકાઓ ન દીધો એમાં જ મર્યા છે. હવે હું ટેકા દેવાના હોય ભલા મને. ટેકો જોતો તો બિચારાને, ટેકા હાટું જ મર્યા. કાંઈ છે નહીં રામ બાપુ, હળવા ફૂલ થઈ જાવ. મને તો એમ થાય બાપુ જીવે એવું આવ્યું. હે કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું. મને બાપુ આખી દુનિયા ઓળખે ને બાપુ આ સંતોની કૃપા. હું તો સંતોનો બાપુ સલામ કરું છું. આ સાધુ ન હોત તો બાપુ આપણે તો કાં ઉપર વી ગયા હોત ને કાં તો માલપા પીડ્યા હોત, દાળ ને રોટલો ખાતા હોત. સંતોની બાપુ બલિહારી છે.